ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાર્વત્રિક ગણ શબ્દને સમજીશું અને ત્યારબાદ વેન આકૃતિઓનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ સાર્વત્રિક ગણ એટલે કે યુનિવર્સલ સેટ. તો યુનિવર્સલ સેટ કોને કહીશું મિત્રો? આપણે તો એવું કહેવાય કે આપણે કોઈ પણ ગાણિતિક પ્રશ્નની ચર્ચા કરી રહ્યા હોઈએ, જેમ કે હું એક પ્રશ્નમાં કેટલાક ગણો એ, બી અને સી, સેટ એમાં 2, 3, 5, સેટ બીમાં 3, 7. ચાલો મિત્રો, હું એક પ્રશ્ન માટે આ બે ગણોનો અભ્યાસ કરી રહ્યો છું અને મારે આ પ્રશ્નના સંદર્ભ માટે યુનિવર્સલ સેટ એટલે કે સાર્વત્રિક ગણ ડિફાઇન કરવો છે. તો આપણે કોઈ પણ ગાણિતિક પ્રશ્નની ચર્ચા કરી રહ્યા હોય ત્યારે એમાં જે ગણોનો અભ્યાસ કરતા હોઈએ એ તમામ ગણો કોઈ એક ગણના ઉપગણ હોય તો એવા ગણને, એ નિશ્ચિત ગણને આપેલા પ્રશ્નના સંદર્ભો એ કોન્ટેક્સ્ટમાં યુનિવર્સલ સેટ કહેવાય છે મિત્રો. જેમ કે એ અને બી કોના ઉપગણ છે? તો હું એક સેટ લખું 1 થી લઈને 10, 1, 2, 3, 4 ડોટ 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 અને છેલ્લે 10. આ સેટમાં 1 થી લઈને 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો જે હું આ ચર્ચા કરી રહ્યો છું સેટ એ, તો સેટ એના તમામ ઘટકો આ ગણમાં છે. સેટ બીના પણ બધા જ ઘટકો 3 અને 7 આ ગણમાં 3 પણ આવશે અને 7 પણ આવશે. તો આ બંને ગણના બધા જ ઘટકો આ ગણમાં આવે છે. તો આ જે પ્રશ્નની ચર્ચા ચાલી રહી છે, જેમાં આ બે ગણોનો અભ્યાસ ચાલી રહ્યો છે, એ પ્રશ્નના સંદર્ભમાં આ જે ગણ છે એને આપણે મિત્રો સાર્વત્રિક ગણ એટલે કે યુનિવર્સલ સેટ તરીકે લઈ શકીએ. બીજું મિત્રો, હું આ ગણને પણ યુનિવર્સલ સેટ તરીકે લઈ શકું, કોઈ કે 1 થી લઈને 20 સુધીનો સેટ. તો અહીંયા આ પ્રશ્ન માટે આ બંને ગણના ઘટકો આ ગણના પણ સભ્યો છે, તો યુનિવર્સલ સેટ હું આને પણ લઈ શકું. કેપિટલ એન, જે તમે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ બની ગયા, તો આ આમના પણ ઘટકો છે. એ એનનો સબસેટ છે, બી પણ એનનો સબસેટ છે, એનને પણ લઈ શકાય, આરને પણ લઈ શકાય. તો આપણે યુનિવર્સલ સેટ તરીકે આપણી જરૂરિયાત પ્રમાણે લખી શકીએ. પરંતુ હા, હું 1 થી લઈને 6 સુધીનો સેટ લખું, આ સેટને હું યુનિવર્સલ સેટ લઈ શકું? તો ના. કેમ નહીં? કારણ કે અહીંયા ચર્ચા સેટ એ અને સેટ બી ની ચાલી રહી છે. આ પ્રશ્નમાં સેટ એ તો આનો સબસેટ થઈ ગયો, કારણ કે સેટ એના બધા જ ઘટકો આ સેટમાં છે. પરંતુ સેટ બી નો જે ઘટક 7 છે એ આ ગણમાં નથી આવતો. સાર્વત્રિક ગણ આપણે કોને કીધો? કે કોઈ પણ પ્રશ્નની ચર્ચા કરતા હોઈએ તો એમાં જે ગણો વિશે ચર્ચા થતી હોય, જે ગણોનો અભ્યાસ થઈ રહ્યો હોય, એ તમામ ગણોના ઘટકો એ નિશ્ચિત ગણના સભ્ય હોવા જોઈએ. એટલે કે તમામ ગણો એક નિશ્ચિત ગણના ઉપગણ હોવા જોઈએ. તો અહીંયા બી સેટ આનો સબસેટ નથી મિત્રો. તો આ પ્રશ્નના સંદર્ભમાં આ જે સેટ છે એ યુનિવર્સલ સેટ નહીં કહેવાય. આને લઈ શકાય, આ સેટ લઈ શકાય, આ બધા લઈ શકાય. તો આપણે જો કે યુનિવર્સલ સેટ આપણને આપવામાં આવ્યો હશે, આપણને જ્યારે પણ કહ્યું કે એક સેટ છે યુનિવર્સલ સેટ યુ બરાબર 1 થી 10 અને ગણોની ચર્ચા ચાલુ છે, ધારો કે એ, બી, સી, ડી 4 ગણો એ પ્રશ્નમાં છે, તો હવે હું એ ગણો ગુણધર્મની રીતે આપે કોઈ પણ રીતે એક વાત શ્યોર થઈ જશે કે એ આનો સબસેટ હશે, બી પણ આનો સબસેટ હશે. એટલે કે સેટ બીમાં જે પણ ઘટકો આવશે એ આમાંથી જ હશે, આની બહારનો કોઈ નહીં હોય. સેટ સી ના ઘટકો પણ આમાંથી અને સેટ ડી ના ઘટકો પણ આ 1 થી 10 ઘટકોમાંથી જ હશે. જો યુનિવર્સલ સેટ આપણને આપી દેવામાં આવ્યો તો ક્યારે હવે એવું નહીં બને કે કોઈ સેટમાં આ સિવાયનો કોઈ ઘટક જોવા મળે. તો મિત્રો, વ્યાખ્યા આપણે લખી દઈએ એકવાર.
તો મિત્રો, કોઈ ગાણિતિક પ્રશ્નની ચર્ચાના સંદર્ભમાં આપણે જે ગણોનો અભ્યાસ કરતા હોઈએ તે તમામ ગણોના ઘટકો કોઈ એક નિશ્ચિત ગણના ઉપગણ હોય છે, અને જે નિશ્ચિત ગણ હોય છે એને આપેલા પ્રશ્નના સંદર્ભમાં સાર્વત્રિક ગણ કહેવાય છે. અહીં મિત્રો, આપેલા પ્રશ્નના સંદર્ભમાં એટલે કે હાલ જે ઉદાહરણ આપ્યું એમાં જે a અને b ગણોનો અભ્યાસ કર્યો તો એમાં 1 to 10 આ ગણ યુનિવર્સલ સેટ તરીકે હું લઈ શકું છું. પરંતુ નવો કોઈ પ્રશ્ન આપણે જ્યારે જોઈએ તો એ નવા ગણોમાં હું કોઈ પી ગણ, ક્યુ ગણ તરીકે ધારો કે 2, 5, 8, 11 ક્યુ સેટ તરીકે ક્લોઝ ઇન્ટરવલ 3 થી 10 આ લઉં છું. મારે આ ગણોની વાત કરવાની છે, તો હવે હું આને યુનિવર્સલ સેટ ના લઈ શકું. આના માટે મારે નવો યુનિવર્સલ સેટ ડિફાઇન કરવો પડે. તો યુનિવર્સલ સેટ એટલે કે સાર્વત્રિક ગણ દરેક પ્રશ્ન માટે અલગ અલગ ડિફાઇન કરવો પડે. ઓકે, તો આ બીજું મિત્રો, અહીંયા તમારે વ્યાખ્યાઓ ગોખવાની નથી, માત્ર વ્યાખ્યાઓ તો જે લખાય છે ડેફિનેશન એ આપણે એ ટોપિકને, એક જે શબ્દ છે એને સમજવા માટે કે આ શબ્દ શું છે આપણે બિલકુલ ગોખવાનું નથી, સમજી લેવાનું છે. જેમ કે આપણે યુનિવર્સલ સેટની સમજ આ રીતે મેળવી, હવે આને કંઈ ગોખવાની જરૂર નથી. ઓકે, સાર્વત્રિક ગણ જે છે એના માટે એક સંકેત છે કેપિટલ યુ. કેપિટલ યુ વડે દર્શાવાય છે. પણ મિત્રો, અહીંયા યુનિવર્સલ સેટ માટે કેપિટલ યુ ને આ રીતે આમ લખીએ છીએ. આ પ્રકારના સંકેતથી યુનિવર્સલ સેટ લખવામાં આવતો છે, વડે દર્શાવાય છે. જનરલી આપણે રોજબરોજ ચર્ચા કરીશું તો આ રીતે આવું દરેક વખતે નહીં કરીએ, પરંતુ તમારે આ સંકેત મિત્રો યાદ રાખી લેવાનો. આપણે યુ તરીકે આમ પણ લખી દઈશું. આ સંકેત છે, આ એ જ માની લેવાનું જ્યારે ચર્ચા કરતા હોઈએ. જો ન લખ્યું હોય તો પણ વાત થતી હોય, પરંતુ સંકેત આ છે. તો આ યુનિવર્સલ સેટ કહેવાય. હવે મિત્રો, આપણો જે અગત્યનો ટોપિક, જે સેટની ચર્ચા કરી ગયા, ગણની ચર્ચા કરી ગયા, એનું વિઝ્યુઅલાઇઝેશન, જે એની ચિત્રાત્મક આકૃતિ સ્વરૂપે રજૂઆત, જે વેન ડાયાગ્રામ કહેવાય છે, વેન આકૃતિઓ, એને સમજીએ. વેન ડાયાગ્રામ. ચલો મિત્રો, સાથે એક વસ્તુ તમને હું જણાવી દઉં. આ સાર્વત્રિક ગણના ટોપિકની સાથે આપણે એનસીઆરટીની આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં 1.3 સુધીની એક્સરસાઇઝ ને કમ્પ્લીટ કરી. મિત્રો, દરેક ટોપિક સમજાવતાની સાથે સાથે એ જે શબ્દ હોય છે એને આપણે કેટલાક એક્ઝામ્પલો એક્સરસાઇઝ સ્વરૂપે જોઈએ છે. એ શબ્દને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો હવે જે એક્સરસાઇઝ છે 1.1, 1.2, 1.3 એનું લગભગ સમજ મળી જાય એનો પ્રયત્ન કરીને દરેક વસ્તુ, અને જે કંઈ ટાઈપ હાલ પૂરતું તો એમ કહેવાય કે બેઝિક વાતો છે, તો હાલ હું જી મેન્સ એવા શબ્દો નહીં વાપરું, પરંતુ જે શબ્દો મારે તમને સમજાવવા છે હાલ, એ દરેક વસ્તુઓ આમાં આવી જાય છે. તમારે એક્સરસાઇઝ ખાસ કરી લેવી. એના માટે તમે તમારા મોબાઈલમાં, ટેબ્લેટમાં કે કોમ્પ્યુટરમાં ધોરણ 11 સાયન્સની મેથેમેટિક્સની જે બુક છે એને તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો. અથવા જો તમને ક્યાંયથી આજુબાજુથી અથવા તમે મેળવી લીધી હોય તો એમાં એક્સરસાઇઝ 1.1, 1.2, 1.3 ગણી લેવી. કોઈ પ્રશ્નમાં તમને મૂંઝવણ થાય, જવાબ ખોટો પડે, તમારી સમજ પ્રમાણે જવાબ ના આવે અથવા તમે ન સમજી શકો, તો મિત્રો એક કોમેન્ટમાં તમારે એ પ્રશ્નનો, જ્યારે કે 1.2 નો ત્રીજા પ્રશ્નની બીજી રકમ, એવી રીતે તો આટલું લખી દેવું. 1.3 નો પ્રશ્ન નંબર 2 ની ત્રીજી રકમ, એવું કંઈક લખશો તો હું સમજી જઈશ. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એવા પ્રશ્નો ની ચર્ચા કરીશ. અને જો શક્ય બનશે તો આ ચેપ્ટરના અંતે દરેક એક એક્સરસાઇઝ માટેના એક વિડીયો લેક્ચર અલગથી બનાવીશું, જેમાં જેને એ વિડીયો લેક્ચર જોવા હોય તો જોઈ શકે મિત્રો. બાકી બધું સામાન્ય હોય છે, એટલે બિનજરૂરી એવા સાદા પ્રશ્નોની ચર્ચા કરીને તમને કંટાળો લાવવાની જરૂર નથી જણાતી. અહીંયા જે સમજાવીએ છીએ એના પછી એ પ્રશ્નો તમારા માટે ઈઝી થઈ જાય છે, મોટા ભાગના આવડશે. હા, જે જીઓમેટ્રી આધારિત
એટલે કે ભૂમિતિ આધારિત કેટલાક પ્રશ્નો છે એમાં ચોક્કસ હું માનું છું કે અમુક અને ઘણા બધા બાળકોને એમાં તકલીફ પડે, કારણ કે ભૂમિતિ જે છે જીઓમેટ્રી એ 10મા લેવલ સુધી ધોરણ 10 સુધી બ્રોડ નથી થયું હતું, તો ત્યાં બાળકો નથી સમજી શકતા. તો એવા પ્રશ્નો હશે હું અલગથી જ્યારે ચર્ચા કરીશ તો એ સમયે તમે એવા પ્રશ્નોને સમજી શકશો. એક્સરસાઇઝ વખતે આપણે જોઈશું, છતાં મને કોમેન્ટ કરવી મિત્રો. ચાલો ઓકે, હવે આપણો એક ઉપયોગી ટોપિક વેન આકૃતિઓ, વેન ડાયાગ્રામ કોને કહેવાય છે? તો બહુ સિમ્પલ છે. એક ક્વેશ્ચન્સ લખીએ. એક સેટ છે એ 2 4 6 8, સેટ બી 1 3 5 6 7, આ બે સેટ છે. અને આના માટેનો યુનિવર્સલ સેટ આપણે મિત્રો લખીએ છીએ 1 to 10, 4. તો અહીં જોઈ શકીએ છીએ કે આ તમામ ગણો એ પણ જેનો ઉપગણ હોય, બી પણ જેનો ઉપગણ હોય, મતલબ આ બંને ગણના ઘટકો કોઈ એક ગણમાં આવી શકતા હોય એવો ગણ આપણે લઈએ તો 1 થી 10 સુધીની સંખ્યાઓ ઇનફ છે મિત્રો. કોઈ એવું વિચારે કે 1 થી 8 સુધી છે તો બાકીની શું કામ લીધી, તો કોઈ 1 થી 8 સુધી ગણ લેશે તો પણ ચાલી શકે. આપણે 1 થી 10 સુધી લીધો છે એ તો આપણે ડિફાઇન કરવો હોય તો આપણી મરજી. જો રકમમાં આપણને કોઈ ડિફાઇન કરીને આપ્યો હોય તો એ પ્રમાણે. તો આ રીતે આપણે યુનિવર્સલ સેટ ડિફાઇન કરી શકીએ કોઈ પણ પ્રશ્ન. ધારો કે સેટ સી છે, એમાં હું લખું 3 6 8. તો આ યુનિવર્સલ સેટ થઈ ગયો. આ ત્રણેય ગણોના ઘટકો આ ગણમાં આવી જાય છે, તો યુ આપણો યુનિવર્સલ સેટ છે. ચાલો મિત્રો, હવે વેન આકૃતિ. વેન આકૃતિ શું છે મિત્રો? તો વેન આકૃતિમાં આપણે જે યુનિવર્સલ સેટ લખીએ, કોઈ પણ પ્રશ્નની ચર્ચાને, કોઈ પણ પ્રશ્નને જો ગણોનો પ્રશ્ન હોય તો વેન ડાયાગ્રામ સ્વરૂપે લખવો હોય તો એમાં આપણે જે સાર્વત્રિક ગણ છે એને એક લંબચોરસ બોક્સ સ્વરૂપે દર્શાવીએ છીએ. આ જે લંબચોરસ બોક્સ છે એ આપણો યુનિવર્સલ સેટ થઈ ગયો મિત્ર, યુ. એટલે કે યુના તમામ ઘટકો, ધારો કે હું ક્વેશ્ચન્સ લખું આ પ્રશ્ન માટે, યુ બરાબર 1 to 7 અને સેટ એ ઇઝ ઇક્વલ ટુ 2 4 5. આ સેટ એ છે, આ યુનિવર્સલ સેટ છે. એ સબસેટ યુ છે એ તો હંમેશા કોઈ પણ ગણ, જે ગણોની ચર્ચા થશે મિત્રો, અહીંયા એ બી સી ની ચર્ચા થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો એ સબસેટ યુ, બી સબસેટ યુ અને સી પણ સબસેટ યુ. જે ગણોની ચર્ચા થઈ એ તમામ ગણો યુના સબસેટ હશે. તો અહીં એ સબસેટ યુ છે, મતલબ એ ગણ, આ જે પણ ગણો અહીં હું દર્શાવીશ એ બધા યુની અંદર આવશે. યુને દર્શાવવા માટે મિત્રો આ રીતે આપણે લંબચોરસ, જનરલી લંબચોરસ બોક્સનો જ ઉપયોગ કરીએ છીએ અને એ જ પ્રમાણે સેટને દર્શાવવા માટે સર્કલનો ઉપયોગ થાય છે. પણ જનરલી એવું કહીશું સેટ એ. કોઈને અન્ય કોઈ આકારથી સેટ દર્શાવવું હોય તો દર્શાવી શકે છે. આ કોઈ ફિક્સ સિમ્બોલ નથી, આ જ સિમ્બોલ વાપરો. માની લઈએ આવું પણ કરી શકે કોઈ, આ સેટ એ, કોઈ વાંધો નથી. પણ મોટા ભાગે જનરલી આ રીતે લખાતું હોય છે તો એ ધ્યાન રાખો. તો આપણે સેટ જે છે અહીં એક જ ગણ છે. હવે ગણના ઘટકો ભરીએ તો ગણ એમાં 2 4 અને 5 છે. યુની અંદર 1 થી 7. મિત્રો હું એની અંદર 1 થી 7 ગમે તેમ ભરવા મોડીશ તો નહીં ચાલે. જે સૌથી નાનો અંદરનો સેટ હશે પહેલું એમાં, બંનેનો કોમનમાં પહેલું ભરવાનું. તો બંનેના કોમનમાં એ છે તો એના ઘટકો પહેલા મૂકી દઈએ. એક છે આ ટપકાને, આ 2 4 5 એના ઘટકો. એમાં જે ઘટક મૂકાઈ ગયો ઓટોમેટિક મિત્રો, આ જે વર્તુળમાં, સર્કલમાં જે ઘટક આવી ગયો છે એ ઓટોમેટિક યુમાં આવી ગયો. હવે બાકીના જે ઘટકો રહી ગયા, એક તો હું અહીં એક નહીં લખું. જો અહીંયા એક લખીશ તો એ ગણ એનો ઘટક કહેવાય છે. વર્તુળની અંદર માત્ર આ વર્તુળ સેટ એને રિપ્રેઝેન્ટ કરે છે તો આ વર્તુળની અંદર એના જ ઘટકો આવશે. તો બાકીના જે છે એ એમાં નથી, જૂના બોક્સમાં છે પણ એમાં નથી. તો એ સિવાયની જે જગ્યાઓ છે તેમાં મૂકી દેવું. તો 1 2 4 આવી ગયા, 3 4 5 આવી ગયા, 6
અને A1। તો આ રીતે આપણે વેન ડાયાગ્રામ સ્વરૂપે ગણને લખીએ છીએ। અહીં મિત્રો એક ગણ છે, બે ગણોની વાત કરીએ। સ્ક્રીનશોટ લઈ અને લખી દેજો મિત્રો। चलो मित्रों, एग्जाम्पल 1 આપણે લીધું, एग्जाम्पल 2 આપણે આ एग्जाम्पल 1 કહીએ। एग्जाम्पल 1, एग्जाम्पल 2 તેમાં આપણે ફરી એકવાર u તરીકે एग्जाम्पल 2 માં માની લઈએ હું 1 થી 10 u યુનિવર્સલ સેટ અને એના બે a 1 2 4 5 b 2 3 4 આ બી। તો અહીંયા મિત્રો મારે આને વેન ડાયાગ્રામ થી આ સેટ લખવું છે। તો અહીંયા હું જોઈ શકું છું કે એ અને બી સેટની વાત છે, બંને યુનિવર્સલ સેટ યુ ના તો સબસેટ છે જ, સાથે બીજું પણ એક વસ્તુ હું એ જોઈ શકું છું મિત્રો, 2 4 5 લખી દઉં, ચાલો 2 4 5। તો અહીં બીજી એક બાબત એ જોઈ શકીએ છીએ કે બી એનો સબસેટ છે, બીના બધા જ ઘટકો એની અંદર છે। તો આ બધી બાબતો છે। તો હું એ મોટો છે, સૌથી મોટો યુ છે, યુની અંદર મેં સેટ એ લખી દીધો, આ સેટ એ નું સર્કલ। બી એનો સબસેટ છે, તો બીના જે ઘટકો છે બધા એમાં છે, તો બીને સેટ એની અંદર લખી દીધો, આ સેટ બી। હવે ઘટકો ભરવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલો બીને ભરીશું। તો બીમાં 2 3 4 2 4 5। હવે એને ભરીશું તો 2 4 5 જે બીમાં મુકાયા ઓટોમેટિક આ મોટા વર્તુળમાં પણ એ આવી ગયા છે। તો હવે એકમાત્ર 1 રહી ગયો, તો 1 લખી દીધો। 1 2 4 5 બાકી વધ્યા 3 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો આ ભરી દીધા મિત્રો, આ રીતે ભરાય છે। અહીંયા જ્યારે હું આ રીતે લખું છું, એક સર્કલ એની ઉપર બીજું સર્કલ, આ એ ધારો કે હોય આ બી હોય, તો ઓટોમેટિક એવું સ્વીકારી લેવું કે એ સબસેટ બી છે, કારણ કે એમાં જે પણ ઘટક કોઈ મૂકવામાં આવશે ઓટોમેટિક એ બીનો ગણાઈ જશે। તો આ ફિક્સ વસ્તુ થઈ ગઈ કે તમે બી સબસેટ એ માટે દોર્યું, આ એ સબસેટ બી માટે દોર્યું। પરંતુ મિત્રો આપણને શરૂઆતમાં એવી કોઈ માહિતી ના હોય, જાણકારી ના હોય, અથવા તો આપણે જનરલ ગણ વિશે વાત કરવી હોય કે જેમાં આ કંઈ હોય, કંઈ પણ હોય, તો એવું કેવી રીતે દોરી શકીએ? તો એના માટેની આપણે ચર્ચા આજે આપણે ગણ ક્રિયાઓ ટોપિક શરૂ કરીએ, જેમાં મુખ્યત્વે બે અને બીજી ક્રિયાઓ પણ પહેલા યોગ ક્રિયા અને છેદ ક્રિયાનો અભ્યાસ કરીએ। એમાં જે વેન ડાયાગ્રામ છે એમાં જુદા જુદા ગણ આપ્યા હોય, ઘટકો કેવી રીતે ભરવા એ સાથે સાથે એમાં જ જોતા જઈએ મિત્રો। તો સૌથી પહેલું ગણ ક્રિયાઓ સેટ ઓપરેશન, એમાં સૌથી પહેલું ઓપરેશન ક્રિયા યોગ ક્રિયા, યોગ એટલે યુનિયન કહીશું, તો યુનિયન ઓપરેશન અથવા યોગ ગણ શબ્દ વાપરીએ તો યુનિયન સેટ। હવે ગણો વચ્ચે આપણે આ ક્રિયાઓ કરીએ છીએ, તો બે ગણો વચ્ચે યોગ ક્રિયા ની ડેફિનેશન, તો ડેફિનેશન આવી છે કે ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો યોગ ગણ કહેવાય છે। હું લખી દઉં એકવાર,
ए અને બી ના યોગગણને સંકેતમાં એ યોગ બી વાંચીશું મિત્રો, એ યોગ બી અથવા એ યુનિયન બી, આ રીતે બોલીશું, એ યોગ બી અથવા તો એ યુનિયન બી. આ સંકેત વડે દર્શાવીએ છીએ, કેપિટલ યુ સંકેત છે યુનિયન ક્રિયા માટે. તો અહીં ડેફિનેશનમાં લખ્યું કે ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય. મિત્રો અહીં અથવાનો મિનિંગ કદાચ વાક્યમાં એવું લખવું હોય અથવા બંનેમાં હોય તો ચાલે, પરંતુ અથવામાં એ શબ્દ આવી જાય છે એટલે કે એ યુનિયન બી કેવા ઘટકોથી બનતો ગણ છે? તો એવા ઘટકોથી બનતો ગણ છે કે જે ઘટકો કો તો એમાં છે અથવા બીમાં છે. વેન ડાયાગ્રામ છે આયુ બે ગણ લખવા છે. મિત્રો તમને મેં કીધું કે જનરલ બે ગણો માટે આપણે ક્યારે પણ ડાયાગ્રામ દોરીશું તો આ રીતે દોરીશું, તો કોઈ પ્રશ્ન નહીં રહે મિત્રો. એ બી. હવે તમારે કોઈ બી પ્રશ્ન ચર્ચા કરો તો અહીં બધા જ ભાગ આવી ગયા. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જે આ ભાગ છે એમાં એવા ઘટકો આપણે મૂકી શકીએ કે જે એની અંદર આવતા હોય. તો અહીંયા જે ઘટક મૂકાય છે એ ગણ એનો સભ્ય કહેવાય છે મિત્રો, ગણ એનો ઘટક કહેવાય. સાથે સાથે તમે જોઈ શકો છો કે બીનું સર્કલ છે એની અંદર પણ આ ભાગ છે. તો અહીંયા જે ઘટક આવશે એ ગણ બીનો પણ ઘટક કહેવાશે. તો કોઈ પણ રીતે હું બે ગણ લખું છું તો જો બંનેમાં હોય એવો કોઈ ઘટક તો હું અહીંયા મૂકીશ. પરંતુ માની લઈએ કે કોઈ ઘટક એની અંદર છે પણ એ બીમાં નથી. એ બરાબર 1 2 4 6 અને સેટ બી બરાબર 2 3 5 7. તો અહીંયા 2 ઘટક તો બંનેમાં છે, તો હું 2 ઘટક જે છે એને જો વેન ડાયાગ્રામથી કામ કરવું હોય, આ સેટ એ, આ સેટ બી, આ યુ, તો 2 ઘટક બંનેમાં છે તો બંને વાળો જે ભાગ છે પહેલા ભરી દીધો 2. તો એમાં પણ 2 મુકાઈ ગયો કહેવાય અને બીમાં પણ મુકાઈ ગયો કહેવાય. 1 એની અંદર તો છે મિત્રો પણ બીમાં નથી દેખાતો. તો હવે એવી કોઈ જગ્યા છે જે એમાં આવે ને બીમાં ના આવે? તો મિત્રો આ જે ભાગ છે એ જરા જોઈ લો. આની અંદર જે ઘટકો મુકાય છે જેમ કે 1, તો 1 એ એના સર્કલની અંદર કહેવાય એટલે એમાં મૂક્યો કહેવાય, પરંતુ એ બીના સર્કલમાં એ ભાગ નથી આવતો. તો 1 એ બીનો ઘટક નહીં કહેવાય. તો એવા ઘટકો જે એમાં હોય અને બીમાં ના હોય એના માટે આ ભાગ છે. તો એવા કયા છે? 4 અને 6. એ જ પ્રમાણે ચાલો એની અંદરના ચારે ચાર ઘટકો આવી ગયા પણ તો 4 6. બીની અંદર 2, તો બીમાં 2 આવી ગયો જે એમાં ભરે તરત જ. બાકીના જે છે 3 5 7. જો યુનિયન સેટ આપણે 1 થી 10 નો ડિફાઇન કર્યો હોય 1 to 10, તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ ઘટકો અહીં જે સ્થાન છે એ એમાં પણ નથી આવતા. આ ઘટકો એના સર્કલની અંદર પણ નથી, બીના સર્કલની અંદર પણ નથી, એની પણ બહાર છે પણ યુના બોક્સમાં છે. તો એમાં પણ નથી અને બીમાં પણ નથી. એ અને બી બંનેમાં છે, માત્ર એમાં છે એટલે કે એમાં છે અને બીમાં, બીજા ગણોમાં નથી. અહીં બીજો ગણ એક બી છે તો એમાં છે અને બીમાં નથી. માત્ર બીમાં હોવું એટલે કે બીમાં હોય અને બીજા ગણો જે ચર્ચા હોય ચાલુ હોય એમાં ના હોય તો માત્ર બીનો ઘટક કહેવાય. તો આ જે ભાગ છે એ માત્ર બીનો ભાગ કહેવાય. માત્ર બીમાં છે મતલબ બીમાં છે અને એમાં નથી. તો આ રીતે આપણે ભરી શકીએ. હવે અહીંયા મારે એ યુનિયન બી એટલે કે જો હું આ એક્ઝામ્પલમાં એ યુનિયન બી શોધવા જઈશ તો હું કેવી રીતે શોધીશ મિત્રો? કયા ઘટકો લખીશ? તો હું એના તમામ ઘટકો લખીશ. એટલે પહેલા મેં એના ઘટકો લખી દીધા 1 2 4 6. ત્યારબાદ બીજો ગણ એ યુનિયન બી. હવે બીના ઘટકો લખી દઈશ તો બીના ઘટકો 2 3 5 અને 7 લખી દીધા. મિત્રો આ આપણો એ યુનિયન બી થયો. પરંતુ આપણે સ્ટેટ રિપ્રેઝન્ટેશનમાં કેટલીક બાબતોની ચર્ચા કરી હતી.
એમાં જણાવ્યું હતું કે એકનો એક ઘટક જો 2-5 વાર આવતો હોય, વધારે વખત આવતો હોય, તો એ મીનિંગલેસ છે, એવું લખવાની કોઈ જરૂર નથી અને એવું લખવાનું આવતું નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 ઘટક અહીંયા 2 વખત ગણની અંદર લખ્યો છે. તો એવું આપણે નહીં લખીએ, બસ આ યુનિયન સેટ વખતે આ ધ્યાન રાખીશું. એટલે આપણે 2 ને હટાવી દીધો અને આપણું કામ પૂરું થઈ ગયું. આ એ યુનિયન બી. તો બહુ સિમ્પલ છે મિત્રો. 2 ગણોનો યોગ ક્રિયા કરતા હોઈએ તો પ્રથમ ગણના બધા ઘટકો લખી દીધા, ત્યારબાદ બીજા ગણના બધા ઘટકો લખી દીધા. જો કોઈ ઘટક વધારે વખત રિપીટ થતો હોય તો બીજી વાર ના લખો. આવું ચેકવાની મિત્રો જરૂર નથી, આ તમને સમજાવવા માટે. લખતી વખતે જ આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું કે અહીં જોયું હતું કે 2 બંનેમાં છે, તો 2 એકવાર આવી ગયો હતો, તો અહીંયા જે આ 2 લખ્યો આપણે એ લખવાનો જ નથી. બીજું, આવા અંકોનું આપણે યુનિયન ઓપરેશન કરી રહ્યા હોઈએ મિત્રો, ત્યારે આ જે સેટ છે આપણે જોઈ શકીએ છીએ અંકો છે, તો જનરલી લખવાની તે પ્રમાણે ક્રમમાં લખી. એ યુનિયન બી ભલે આ રીતે એના લખ્યા બીના લખ્યા, પણ ક્રમમાં લખી દેવું. જેમ કે 1 છે, 2 છે, પછી આ 3 હતો આપણી પાસે, એ યુનિયન બીમાં 3 પણ છે, તો ક્રમમાં 3, 4, 5, 6 અને 7 આ ઘટકો આવ્યા. તો આ જ્યારે પણ તમે યુનિયન બી લખો તો ત્યારે જ આ રીતે લખી દેવું. એકનો એક ઘટક બીજી વાર ના આવે. એટલે બંનેમાં હોય તો 2 વખત, કોઈ ઘટક બંનેમાં હોય તો 2 વખત ના લખવું. હજુ હું લખી દઉં 5, 6 અને 7. તો હવે 6 અહીંયાથી હટાવીને જોઈ લો, અહીંયા આવી ગયો. તો એમાં 4 ઘટકો, બીમાં 5 ઘટકો થઈ ગયા. હવે હું એ યુનિયન બી લખતો હોઈશ તો હવે હું કેવી રીતે લખીશ મિત્રો? પહેલા એના ઘટકો લખ્યા, પછી બીના લખ્યા. અહીં 2 વાર છે, 6 2 વાર છે, તો પહેલેથી જ મેં 2 ને બીજી વાર લખતી વખતે નહીં લખું, 6 નહીં લખું. અને બીજું, ક્રમનું ધ્યાન રાખી, ફરજિયાત નથી ક્રમમાં લખવા, આ આપણે એક હેબિટ પાડીએ એટલા માટે. બાકી એના ઘટકો લખી દીધા 1 2 4 6. હવે બીના ઘટકો 2 આવી ગયો છે તો બીજી વાર ના લખ્યો. 3 અહીં નથી આવ્યો, લખી દીધો. 5 લખી દીધો. 6 આવી ગયો તો બીજી વાર ના લખી. 7. તો મિત્રો એ યુનિયન બીમાં શું આવ્યું? ગણ એના બધા જ ઘટકો આવી ગયા અને ગણ બીના જ બધા ઘટકો આવી ગયા. કોઈ ઘટક હવે એ યુનિયન બીમાં, હવે તમે જુઓ એ અને બીના બધા જ ઘટકો અંદર છે. એટલે તમે એવું કહી શકશો કે એ યુનિયન બીમાં એના બધા જ ઘટકો આવે છે, તો એ સબસેટ એ યુનિયન બી. મિત્રો આવી બધી બાબતો સમજતા રહેવું. એ જ પ્રમાણે બીના પણ બધા ઘટકો આવી જશે. એ યુનિયન બીમાં શું કરીએ છીએ? એના પણ બધા ઘટકો લખીએ. એનો કોઈ ઘટક તમે જુઓ મિત્રો એ યુનિયન બીમાં નહીં લખે એવું નહીં બને. એ જ રીતે બીના પણ ઘટકો તમે જોઈ શકો, બધા જ ઘટકો અંદર આવશે, તો બી પણ એ યુનિયન બીનો સબસેટ થઈ ગયો. બીજી એક બાબત એ આપણે નોંધીએ અહીંયા કે એ યુનિયન બી જે છે એમાં એ અને બીના ઘટકો ભેગા કર્યા, પણ સરવાળે તો યુના ડબ્બામાં જ એ બધું છે. તો તમે જે ગણો માટે યુ ડિફાઇન કર્યો હોય એ ગણો વચ્ચે આવી કોઈ પણ ઓપરેશન એટલે કે ક્રિયા કરશો તો એથી બનતો જે ગણ હશે એ પણ યુનો તો સબસેટ જ હશે મિત્રો. તો આ એક વસ્તુ ધ્યાન રાખી. ચાલો ઓકે મિત્રો, અહીંયા હું આને વેન ડાયાગ્રામથી રંગીન ભાગ કરી દઈએ. તો એ યુનિયન બીમાં શું આવશે? તો આ બધો જ ભાગ એ યુનિયન બી ગણાશે. તો આ એનું રિપ્રેઝન્ટેશન થઈ ગયું. લખાય છે એવા ઘટકો, આ એની સાંકેતિક ગુણધર્મની રીતે આમ લખાય છે યુનિયન બીમાં. એક સચ ડેટ એક બિલોંગ્સ ટુ એ અથવા એક બિલોંગ્સ ટુ એ, એવા ઘટકો જે એમાં છે અથવા બીમાં છે. તો મિત્રો લખી લો. યોગ ક્રિયાના ગુણધર્મો. તો આપણે પહેલા યોગ ગણ વિશે જોયું. 2 ગણોનો યોગ ગણ કોને કહેવાય? તો એમાં હોય અથવા બીમાં હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બીનો યોગ ગણ કહે છે. મિત્રો અહીં યોગ ક્રિયા લખ્યું છે, તો યોગ ક્રિયા
માટે શું? તો યોગ ગણ મેળવવાની ક્રિયા, બે ગણોનો યોગ ગણ મેળવવાની જે ક્રિયા છે, જે આપણે આ યોગ ગણ મેળવ્યો, આ ક્રિયાને જ યોગ ક્રિયા કહેવાય છે, બીજું કઈ નવું નથી. તો યોગ ક્રિયાના ગુણધર્મો મિત્રો, કેટલાક ગુણધર્મો છે, બહુ સરળ છે. એક તો ક્રમના નિયમનું પાલન કરે છે. યોગ ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે કોઈ આપણને એ યુનિયન બી અને કોઈ બી યુનિયન એ અને બી નો યોગ કર્યો, કોઈ કે બી યુનિયન એ મેળવો તો શું કરશો મિત્રો? પેલા બી ના ઘટકો લખી દીધા, ચાલો 2 3 5 6 7. હવે એમાં એ ના તો 1 2, એકનો એક ઘટક બીજી વાર ના લખ્યો 4, અને ત્યારબાદ 6 આવી ગયો છે, ના લખ્યું. હવે મિત્રો આ બી યુનિયન એ જુઓ, એ યુનિયન બી જુઓ, બહુ સિમ્પલ છે, આમાં બહુ ચર્ચાની કોઈ જરૂર નથી. એ અને બી ના બધા જ ઘટકો આમાં પણ છે, આમાં પણ છે. ક્રમમાં લખવા હોય તો આને 1 પહેલા લખ્યો, 2 3 4 5 6 7, આ બંને ઇક્વિવેલન્ટ છે મિત્રો. આ લખો કે આ લખો, તો અહીંયા પણ તમે જો ક્રમમાં લખશો તો આ એ યુનિયન બી, બી યુનિયન એ. તો તમારે ક્યારે પણ એ યુનિયન બી નું બી યુનિયન એ કરવું હોય, ક્રમ ઉલટફેર કરવો હોય તો કરી શકશો, એનાથી ગણ બદલાશે નહીં. જે રીતે 3 ગુણ્યા 5 હોય તો એ તમે 15 કહી શકો છો, તો 15 ને બદલે તમે 3 ગુણ્યા 5 લખી શકો છો, અને 3 ગુણ્યા 5 ની જગ્યાએ જરૂર પડે 15 લખી શકો છો. બસ એવું જ એ યુનિયન બી. આપણે આ કેમ આવો સામાન્ય બાબતને કેમ ચર્ચા કરી રહ્યા છીએ? કારણ કે આગળ જતો આપણે આ બધા બાબતોનો ઉપયોગ કરવાનો થશે. તો ધ્યાનમાં રાખો, ક્યારેય બી કરવું હોય બંને ઇક્વલ છે, કરી શકો છો. આને યોગ ક્રિયાનો ક્રમનો નિયમ કહેવાય, ક્રમના નિયમનું પાલન થયું. બીજો જૂથનો નિયમ છે મિત્રો. ચાલો બહુ એક નાના એક્ઝામ્પલ થી આની ચર્ચા કરીએ. એ 1 3, બી 2 3 4, સી 3 5. મિત્રો એ યુનિયન બી યુનિયન સી શોધવું છે. તો હવે કોઈ કૌંસ નથી કરવામાં આવ્યું, બે વાર યોગની ક્રિયા છે. તો પહેલા કઈ ક્રિયા કરવી? તો એક મિત્ર પહેલા આ બંને વચ્ચે યોગ ક્રિયા કરે છે, તો એ યોગ બી. તો શું થશે મિત્રો? એ બી ના બધા ઘટકો જો હું લખવા માંગુ છું તો 1 2 3 અને 4, આ એ અને બી નો યોગ કરી દીધો. એના ઘટકો 1 3, બી ના 2 3 4, 3 બે વાર આવતો, એક વાર લખ્યું. તો પહેલું મેં એ યુનિયન બી કર્યું. હવે યુનિયન સી, સી છે 3 5. હવે આ બંને મેં ભેગા કર્યા તો થઈ ગયો 1 2 3 4 ને 5. કોઈ વિદ્યાર્થીએ એ યુનિયન બી યુનિયન સી હતું, તો આ બંને વચ્ચે એને પહેલા એજ ઇટ ઇઝ રાખ્યો, એટલે કે 1 3 યુનિયન બી અને સી ને ભેગા કર્યા, બી અને સી નો યોગ કર્યો, તો બી સી ના બધા ઘટકો આવે એ રીતે ગણ લખી દીધો, તો 2 3 4 ને 5. હવે આ બંને યોગ કર્યા તો આ બંને ગણના ઘટકો તો તમે જુઓ છો મિત્રો, આ જ ગણ આવીને બોલે. તો ક્યારે પણ એ યુનિયન બી યુનિયન સી હોય તો અહીં પહેલા કઈ ક્રિયા કરવી એવું રકમમાં કેવું જરૂરી નથી મિત્રો, એટલે કે કૌંસ કરીને આપવું જરૂરી નથી. આ એ યુનિયન બી યુનિયન સી અને એ યુનિયન બી યુનિયન સી, તો આ જૂથનો નિયમ કહેવાય મિત્રો. અહીંયા જૂથ બદલવાથી પરિણામ બદલાતું નથી. તો યોગ ક્રિયામાં જૂથના નિયમનું પણ પાલન થાય છે. અહીં મેં થોડું વધારાનું લખી દીધું કે આવું આપ્યું હોય તો આ કૌંસો આપવા જરૂરી નથી, ના આપે હોય તો આ જૂથનો નિયમ. ત્રીજું એક નિયમ છે મિત્રો, આઇડમ્પોટેન્ટ લો, સ્વયંઘાતી નિયમ. ગણની પોતાની સાથે જ ક્રિયા, યુનિયન ક્રિયા. તો યોગ ક્રિયામાં સ્વયંઘાતી, એ યોગ એ કરીશું તો શું થશે મિત્રો? ચાલો એ યુનિયન એ કરો, 1 2 3 4 યુનિયન 1 2 3 4, શું થાય મિત્રો? એના ઘટકો લખી દીધા 1 2 4 6. હવે યુનિયન ફરીથી એના, તો એ તો આવી ગયા, કોઈ નવું નહીં. તો બહુ સામાન્ય જોઈ શકાય, એકદમ સરળતાથી સમજી શકાય એવી બાબત છે એ. તો એ યુનિયન એ ઇઝ ઇક્વલ ટુ એ થાય છે. મિત્રો આમાં શું નવું આવ્યું? આ શું, આમાં શું ફાયદો છે? તો ક્યારે પણ તમને આવું એ યુનિયન બી યુનિયન સી યુનિયન બી યુનિયન
બી આ રીતે આપ્યું હોય તો અહીં બી 3 વાર છે, તો આટલું લોબું ફરીથી વારે ઘડીએ બી યુનિયન બી કરવું એના કરતો યુનિયન એ લખ્યું હોય તો એ યુનિયન એ એક જ વાર લખવાની જરૂર છે મિત્રો. એ યુનિયન બી 3 વાર છે તો એક જ વાર લખી દો યુનિયન. તો વધારે વખત આવ્યા હોય તો તમે અમુક માત્ર એક વખત રાખીને બાકીનું બી યુનિયન બી 3 વાર લખવાની કોઈ જરૂર નથી. ક્રમ જૂથથી તમે બધું ભેગું કર્યું, ક્રમ બદલ્યો, એની જોડે લઈ ગયા, જૂથ બદલ્યા, બી 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 ભેગા કર્યા અને 3 બી ને બી જ કહી દીધું, 2 એને એ જ કહી દીધું મિત્રો. તો આવી બધી પ્રક્રિયાઓ જ્યારે કરવાની સાદુરૂપ આપતી વખતે જરૂર પડશે તો આપણે આ નિયમ પણ વાપરીશું. એમાં એ યુનિયન એ ને એ કહીશું એટલે વારે ઘડીએ 25 વાર એ યુનિયન એ લખ્યું હતું એક જ વખત એ લખીશું. ચોથો અને પાંચમો દરેકમાં મિત્રો આ પ્રોપર્ટી હંમેશા ચેક કરીશું. યુનિયન ક્રિયા આગળ જતો છેદ ક્રિયા ઇન્ટરસેક્શન, તો એક યુ સાથે અને બીજી ફાઈ સાથે ક્રિયા કરવી. ચલો સેટ એ ની આપણે યુનિયન, મિત્રો એ અને યુ ભેગા કરીશું. આ જ ક્વેશ્ચન્સની વાત કરીએ, એનો યુ સાથે યોગ કરીશું તો એના ઘટકો લખીશ, યુના ઘટકો લખીશ, બંને મર્જ કરીશ તો આખો યુ આવી જશે. બહુ સિમ્પલ છે મિત્રો. તો એ યુનિયન યુ બરાબર યુનિવર્સલ સેટ. અને આ એક પરિણામ છે જેની આપણે ક્યારે પણ મિત્રો એ સબસેટ બી હોય તો હું પરિણામ લખાઈશ, હાલ આ ચર્ચામાં કહી દઉં છું. એ યુનિયન બી ત્યારે પણ મિત્રો આવું હોય, એક ગણ બીજા ગણનો સબસેટ હોય તો બંનેનો યોગ કરશો તો હંમેશા જે મોટો ગણ છે સુપરહેડ છે એ જ જવાબમાં તમારો આવી જશે. કારણ કે મર્જ કરશો તો જે મોટો ગણ છે એના બધા ઘટકો આવે છે, એમાં કોઈ નવો ઘટક તો છે નહીં, મારે અલગથી લખવું. એ યુનિયન બી એટલે બી સેટ આવી જશે મિત્રો. એ યુનિયન ફાઈ, ચાલો એ યુનિયન ફાઈ અહીંયા કરીએ તો એના ઘટકો લખી દીધા 4 6. યુનિયન ફાઈમાં કંઈ નથી. ચલો આના ઘટકો ઉમેરી દઉં, પણ આમાં કોઈ ઘટક છે જ નહીં તો ઉમેરવાથી આનો આ જ ઘટક ગણ રહેશે એટલે કે એ. તો ફાઈને યોગ કરવાથી ગણમાં કોઈ ફેરફાર થતો નથી મિત્રો. અહીંયા તમે એવું કહી શકો કે આપણે નથી કહેતા ગુણાકારમાં એકમ ઘટક અથવા તટસ્થ ઘટક એક છે. કેમ એવું કહીએ છીએ કે 3 ની એક સાથે ગુણાકારની ક્રિયા કરો તો 3 ગુણ્યા 1 તો 3, 1 ગુણ્યા 3 તો પણ 3. કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો એ સંખ્યા નથી બદલાતી, માટે ગુણાકારની ક્રિયામાં જેમ એક તટસ્થ ઘટક કહેવાય છે, સરવાળામાં શૂન્ય તટસ્થ ઘટક કહેવાય છે, તેમ યોગ ક્રિયામાં ફાઈ એ તટસ્થ ઘટક કહેવાય. કોઈ પણ ગણનો ફાઈ સાથે યોગ કરશો મિત્રો તો એ ગણ પોતે જ આવશે, ફાઈ યુનિયન બી. એટલે કે ફાઈના સાથે યોગ ક્રિયા કરવાથી ગણમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ મિત્રો યોગ ક્રિયાના આપણે 5 પરિણામો છે એ જોઈ લીધા. ખૂબ જ સરળતાથી સમજી શકાય એવી બાબતો છે, છતાં અમને ધ્યાનમાં લેવા. હવે આપણે બીજું છેદ ક્રિયા જોઈશું. ચાલો મિત્રો છેદ ક્રિયા ઝડપથી જોઈ શકાય એવું છે ને એમાં આ જ પ્રમાણે પરિણામો છે, તો ઝડપથી જોઈ લઈએ. ઇન્ટરસેક્શન, ઓપરેશન. ડેફિનેશન મિત્રો હું કહી દઉં છું. જે રીતે આપણે કીધું કે ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને, અહીં અથવાને બદલે અને શબ્દ આવશે મિત્રો. તો અહીંથી જ તમારે અથવા શબ્દ વાપર્યો હોય તો એનો મિનિંગ શું થાય છે, અને શબ્દ વાપર્યો હોય તો એનો મિનિંગ શું થશે એ સમજી લેવાનું છે. તો ક્યારે પણ અને આવે તો છેદ સમજવાનું અને અથવા આવે તો અથવા યોગ સમજવાનું છે. તો છેદ ક્રિયા, તો ગણ એમાં હોય અથવા ગણ બીમાં, ગણ એમાં હોય અને ગણ બીમાં હોય, એટલે કે ગણ એ અને ગણ બી બંનેમાં હોય તેવા ઘટકોથી, ગણ એ અને ગણ બી બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો છેદ ગણ કહે છે. છેદ ગણ મેળવવાની જે ક્રિયા છે એને છેદ ક્રિયા કહેવામાં આવે છે. છેદ ગણને મિત્રો ઇન્ટરસેક્શન સેટ કહીશું. છેદ ગણ માટે સંકેત યોગ ગણ માટે યુ છે, છેદ ગણ માટે એ યુ ને ઉલટો કરેલો છે. તો આ ટાઈપનો સંકેત છે. તો એ છેદ બી.
હવે એને હું ગુણધર્મની રીતે લખું તો એમાં શું આવશે, તો એવા ઘટકો આવશે કે જે એમાં છે અને બીમાં છે. અને મિત્રો આપણે એ વસ્તુ સમજી ગયા હતા કે અને કે અલ્પવિરામ કરવાનો મતલબ છે બંનેની શરતો અહીં સચ ડેટ કરીને જે પણ શરતો મુકાય છે એમનું પાલન થવું જોઈએ. એમાં અને કે અહીં અલ્પવિરામ મૂકીને તમને કહેવામાં આવ્યું હતું કે અલ્પવિરામનો મતલબ અને સમજવો, તો અહીં બે શરતો છે બંનેનું પાલન થવું પડશે. અહીં હાલ પૂરતો તો આપણે અને શબ્દથી જ લખીએ છીએ, તો આ બંનેનું પાલન થવું જોઈએ. તો અહીં આપણે જે એક્ઝામ્પલ આપ્યું હતું, ચાલો ફરી એકવાર एग्जाम्पल ए 1 3 4 7 बी 2 4 6 8 અને યુ તરીકે 1 થી 10 લઈએ. 1 2 3 10. ચાલો મિત્રો હવે આપણે છેદગણની પહેલા તો એક્ઝામ્પલ પહેલો છેદગણની આકૃતિ જોઈ લઈએ. છેદગણમાં શું આવશે મિત્રો, આ એ છે, આ બી છે, આ યુ છે. છેદગણ એટલે શું, તો આ ભાગ જે છે એને આપણે એ ઇન્ટરસેક્શન બી, આ એ છેદ બી આકૃતિ, એ છેદ બી મતલબ એમાં હોય અને બીમાં હોય, બંનેમાં હોય. તો આ જે ભાગ છે એ ઇન્ટરસેક્શન બી છે મિત્રો. તો આ જરા તમે તમારી નોટમાં નોંધી લેજો. હવે હું આ પ્રશ્નની ચર્ચા કરું. અહીં જો મિત્રો અહીંયા જે ઘટકો મૂકા છે એ એમાં પણ હશે, એ બી સેટમાં પણ આવી ગયા, તો એ ઇન્ટરસેક્શન સેટ થઈ ગયો. ચાલો મિત્રો હવે આ એક્ઝામ્પલ માટેની આ વેન ડાયાગ્રામ દોરી દઈએ. એ છેદ બી શોધીએ, તો એ છેદ બી. તો અહીં જો મિત્રો 1 એમાં છે પણ બીમાં નથી. એક્સ બિલોંગ્સ ટુ એ, તો એના બધા ઘટકો તો લખી દીધા. આ ગણમાં એ છેદ બીમાં શું મૂકવું, એવા ઘટકો કે જે એમાં છે તો લખી દીધા 7. અને બીમાં પણ છે, તો હવે 1 તો બીમાં નથી મિત્રો, બીની અંદર, તો હવે એને હટાવવું પડશે. તો પહેલેથી જ આપણે આ વસ્તુ, એનો મતલબ શું, બંનેમાં હોય એવા ઘટકો લખવા. હવે બંનેમાં કોણ છે, તો તમે 1 તો નથી, 3 બંનેમાં નથી, 4 મિત્રો બંનેમાં છે તો 4, 7 નથી, અહીંથી ચેક કરી લીધું. હવે બાકીના ઘટકો જે વધારાના આગળ લખ્યા હોય પણ એમાં નથી, તો એના ઘટકોથી લઈને આપણે ચેક કરી લીધું. તો એકમાત્ર ઘટક 4 એવો છે જે બંનેમાં દેખાય છે, તો એ છેદ બી 4 આવી ગયો. વેન ડાયાગ્રામથી આને લખી દઈએ, તો એ બી યુનિવર્સલ સેટ. ચાલો 4 બંનેમાં છે એને પહેલા ભરી દીધો, હંમેશા આ કામ કરવું મિત્રો. ત્યારબાદ એના ઘટકો 1 3 7, બીના ઘટકો 2 4 6 8, 4 મુકાઈ ગયો, 2 6 8. બાકી વધ્યા જે ઘટકો જે એ બી માં એકમાં નથી, એમાં પણ નથી અને બીમાં પણ નથી, પણ આ યુના બોક્સમાં આપણે મૂકવાના છે એવા. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ એક્ઝામ્પલ માટે આપણે આ રીતે ભરી દીધા ઘટકો મિત્રો. તો આ છેદ ગણ કહેવાય છે, આ ભાગ એ અને બી ઇન્ટરસેક્શન છે. એ જ પ્રમાણે યોગ ક્રિયાના ગુણધર્મો છે, એવા જ મિત્રો છેદ ક્રિયાના ગુણધર્મો છે. બસ આની જેમ જ છે અને સરળતાથી સમજી શકાય એવા છે. તો આપણે એટલી ચર્ચા કરી. અને છેદ ક્રિયાના ગુણધર્મો, પહેલો ગુણધર્મ મિત્રો ક્રમનો નિયમ, એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ બી છેદ એ. ચાલો એ છેદ બી તમને કહેવામાં આવ્યું, એ અને બીના કોમન ઘટકો જણાવો, તો તમે કીધું 4. કોઈ પૂછે બી ઇન્ટરસેક્શન એ, બી ઇન્ટરસેક્શન એ અથવા તો બી છેદ એ, શોર્ટમાં બોલવામાં કંઈ બી બોલી શકાય મિત્રો, લખવાનું આ રીતે. તો બી છેદ એ, તો બી અને એના કોમન ઘટકો જણાવો, તો તમે જોયા તો એ 4 જ આવ્યું. તો બહુ સિમ્પલ છે. તો છેદ ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. એ જ રીતે 3 ગણો માટે આપણે જૂથનો નિયમ, તો મિત્રો આમાં કંઈ વધારે બોલવા જેવું લાગતું નથી. એ છેદ બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ એ છેદ બી છેદ સી, એ છેદ બી છેદ સી, જૂથના નિયમનું પાલન થયું.
તમે પહેલા એ બી ના કોમન લખીને પછી સી સાથે એમનું કોમન કરો કે પહેલા બી સી ના કોમન લઈ એ સાથે કોમન કરો મિત્રો, તમને એક જ જવાબ મળશે. ત્રીજો, સ્વયંઘાતી નિયમ, આઇડમ્પોટેન્ટ લો, એ ઇન્ટરસેક્શન એ. તો તમને મિત્રો કોઈ કે એ ઇન્ટરસેક્શન એ શોધો તો એના ઘટકો, ફરીથી એના ઘટકો બંનેમાં કોમન, તો એ પોતે 1 બંનેમાં છે. એ ઇન્ટરસેક્શન એ. તો તમે જોયું કે એની અંદર 1 છે, આ પહેલા ગણમાં એમાં 1 છે, બીજો ગણ પણ એ છે તો 1 છે, 3 છે. તો ટૂંકમાં તમારે 1 3 4 7 એટલે કે એ આવી ગયો મિત્રો. જોઈને જ મિત્રો તમે આ જવાબો લખી શકો છો, પણ આ ગુણધર્મોને સમજી લેવા, જેથી એપ્લાય કરતી વખતે સમય બગાડવો ના પડે. અને હવે યુ અને ફાઈ સાથેનું ઇન્ટરસેક્શન, એ ઇન્ટરસેક્શન યુ ને એ ઇન્ટરસેક્શન ફાઈ. ચાલો મિત્રો, ઇન્ટરસેક્શનમાં જેમ મેં તમને કીધું હતું કે તમે બે ગણો એ બી નો સબસેટ હોય તો એમનું યુનિયન કરશો તો મોટો સેટ આવશે. એ જ પ્રમાણે મિત્રો ઇન્ટરસેક્શન કરશો તો તમને નાનો બંનેમાં એ જો સબસેટ હોય તો, સબસેટ નહીં હોય તો અહીં જો મિત્રો એ ઇન્ટરસેક્શન બીમાં આ જે ગણ જવાબમાં આવ્યો આ એ પણ નથી, આને હું સેટ એ પણ નથી કહી શકશો, સેટ બી પણ નથી કહી શકશો. પરંતુ આ રીતે હોત a = 2 3 અને b = 1 2 3 4, તો જો હું એ યુનિયન બી કરો તો મિત્રો અહીં જોઈ લો કે એના બધા જ ઘટકો બીમાં છે, તો યુનિયન કરીશું તો ભેગા કરીશું તો તમને જે મોટો ગણ છે બી એ જવાબમાં મળશે. તમે યુનિયન એના અને બીના ઘટકો લખશો તો 1 2 3 4, અને જો એ ઇન્ટરસેક્શન બી કરશો તો કોમનમાં શું છે, તો આખો એ કોમન છે મિત્રો 2 અને 3. તો અહીં યુનિયન વખતે મોટો સેટ અને ઇન્ટરસેક્શન વખતે નાનો સેટ. જો એક ગણ બીજા ગણનો સબસેટ હોય તો આ રીતે. અહીંયા એ બી નો સબસેટ નથી, એના જોઈ લો એના ઘટકો, એ બધા જ ઘટકો બી ની અંદર નથી મિત્રો. એ જ પ્રમાણે બી ના બધા જ ઘટકો એની અંદર પણ નથી. એટલે એ બી નો સબસેટ નથી કે બી એ નો સબસેટ નથી, તો તમને આ ઇન્ટરસેક્શન કે યુનિયન સેટ વખતે એ કે બી નહીં મળે. પણ જો આવું હશે તો એ ઇન્ટરસેક્શન, ચાલો એનું યુ સાથે છેદગણ કરું, આ યુ છે ને આ છેદગણ, તો કોમનમાં મિત્રો એ આવશે નાનો ગણ, કારણ કે એ યુ નો સબસેટ છે. એ જ રીતે એ ઇન્ટરસેક્શન ફાઈ, તો ફાઈ તો દરેક ગણનો ઉપગણ છે મિત્રો, તો નાનો ગણ ફાઈ કહેવાય. તો છેદગણ કોમન શું, ચાલો એ અને ફાઈ એટલે કશું નહીં, તો આ બંનેમાં કોમન, આમાં કોઈ ઘટક છે જ નહીં, તો કોમન આવવાનો પ્રશ્ન નથી. તો એ ઇન્ટરસેક્શન ફાઈ બરાબર ફાઈ થશે. અને અગાઉની ચર્ચા કરી એ પ્રમાણે મિત્રો કે કોઈ પણ ગણોની ચર્ચા કરતા હોય, બે ગણોની ચર્ચા હાલ પૂરતી તો આપણે કરેલી છે, અને એમના ઇન્ટરસેક્શન આ બધા જ યુના શું હશે મિત્રો, સબસેટ. આવી બધી બાબતો તમારે ધ્યાનમાં લેવી. એ બી ની યોગ ક્રિયાથી જે ગણ બને, છેદ ક્રિયાથી, બધું જ આ બોક્સની બહાર કશું જશે નહીં. એટલે આ રીતે રહેશે. આ સામાન્ય લાગતી વસ્તુઓ આગળ જ્યારે હું તમને એક્ઝામ્પલો ગણાવીશ ત્યારે તમે આ વસ્તુ જોશો કે કેટલી મહત્વની છે. અને મિત્રો જે આગળ ખૂબ ચર્ચા કરી એ વસ્તુ ખાસ હું લખી દઉં, એ સબસેટ બી ઇમ્પ્લાઇઝ, આ પરિણામને તમે ખાસ ધ્યાન રાખી લઈએ. 1 અને 2, જો એ બી નો સબસેટ હોય, એક ગણ બીજા ગણનો ઉપગણ હોય, તો તમે યુનિયન સેટ કરશો તો મોટો સેટ એટલે કે બી, અને ઇન્ટરસેક્શનમાં નાનો સેટ એટલે કે એ જવાબ આવશે. આ પણ વસ્તુ તમે ખાસ નોંધી લો, મગજમાં ઉતારી લો. તો મિત્રો આજે આપણે આટલું સુધી પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળની ચર્ચાને આગળ વધારીશું. પરંતુ ખાસ કે તમે જે એક્સરસાઇઝ 1.1, 1.2 અને 1.3 ને ગણતા રહો મિત્રો. અને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરવો. બાય બાય.